સંતરામપુરથી આવું. રામ રામ. હું પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરું છું. 60 એજન્ટોની ટીમ છે, પણ છેલ્લા 3 મહિનાથી વ્યવસ્થિત કામ નહોતું થતું. મારી નોકરી પણ જોખમમાં હતી. મેં 5 પોર્ટલની બાધા રાખી હતી. માર્ચ મહિનાની અંદર 4.5 લાખ ઉપર મારું કામ થઈ ગયું અને બ્રાન્ચમાં હું પહેલા નંબર પર આવ્યો. રામ રામ. મારા આશીર્વાદ. 60 જણોની એજન્ટની ટીમ લઈને ફરતા મારી અને માનતા 5 દૂધની બોટલ રાખવાથી મારી 5 દૂધની બોટલ રાખવાથી 4.5 લાખનું કામ થયું મારી. ત્યાં માનતા પૂરી કરવા એમની માનતાઓ બધી મોબાઈલમાં જોઈ રાખેલી કે બધી જુદી જુદી છે મારી, અને બધી માનતાઓ એમને પૂર્ણ થયેલી છે કે નાની નાની માનતાઓ હતી બધી, અને 31 દૂધની બોટલો છે ટોટલ થઈમાં. હવે બધી માનતાઓ પૂરી થઈ, અને મેન માનતા એમના ભાઈના દીકરાને, કે એમના ભાઈનો દીકરો મારી સિરિયસ હતો, એટલે મારી અહીં જાણવાથી એમને એક માનતા લીધી કે સુખડી અને દૂધની બોટલ ચડાવજે તો તારો જે છોકરો છે એ સિરિયસ માંથી બહાર આવી જાય. એમાં મેન માનતા અમને એવી હતી કે ડોક્ટરે બી હાથ ઊંચા કરી દીધા અને સિરિયસ થઈ ગયો બાબો મારી. એ બાબો એ મોતના મુખમાંથી પાછો આવેલો ત્યાં માનતા પૂરી કરવા આવ્યું મારી આખું ફેમિલી. તમારી બધી માનતાઓ એમને સફળ થઈ છે મારી. રામ રામ. બોમ્બે થી માં શ્રદ્ધાનું પ્રમાણ પટેલ બોમ્બે કહીને હું માનતા કઈ ભાઈ પટેલ का श्रद्धा विश्वास નો ભાવે નો હરસ તો ત્યાં બેઠા બેઠા જૂતો જૂતો મોનતા રાખી હોય. એક જ દીકરો ચારો વચ્ચે, અને એ બી મોતના મુખમાં જતો રહેલો, અને માની માનતા તમને સારું છે માં પાછી લાવી. અડધા કલાકમાં ખાતો થઈ ગયો. દીકરા ભૂગું રાખો મારું. હાલો 3 દિવસ પહેલા ખુજલી આવતી તો મેં એમ કહ્યું કે માતાજી મને ખુજલી બંધ થઈ જાય તો હું દવા વગર સારું થઈ જાય તો ચોકલેટ ચડાવી. તો એ દિવસ મેં ગોળી પણ નહીં લીધી તે સારું થઈ ગયું. આજે બધી માનતાઓ કરવાની મારી નાની નાની બહુ બધી માનતાઓ હતી. મેં બોમ્બે ખાલી વિડીયો જોતા જોતા તારી તકલીફો હતી નાની મોટી દરેક છે મોનતા બોટલ ની રાખી દરેક મોનતામાં સફળતા મળી. સારું થવા માંડી એટલે મને વિશ્વાસ આવ્યો એટલે સોમવારે ઘરે આવી, પછી મંગળવારે પણ હું અહીંયા આવી. ભલે ભલે શ્રદ્ધાનું પ્રમાણ તમારી શ્રદ્ધામાં તમારું વિશ્વાસ હોય તો તમે દુનિયા છેડે બેઠા બેઠા યાદ કરો તો મેળવી માતા હજારો માનતા એમને એવી હતી કે મોઢામાં ફોલ્લી નીકળીને મોઢું આખું એક બાજુ હવાઈ ગયેલું અને મોટું ફૂલી ગયેલું. આ ભાઈ બીઈ ગયેલા મારી કે મારે ડોક્ટર જોડે નથી જવું કે મને બીક ભરાઈ ગઈ. આપણું સાનિધ્ય નતું જોયું આ માણસે કે કઈ આવેલું છે, પણ એમને કોઈક માણસે કહ્યું કે તું આગળ વાળાની એક માતા છે, તું એની માનતા રાખ તને ફોલ્લી મટી જાય. તો એમને થઈ બેઠીને દૂધની બોટલની માનતા લીધી. તમારી અઠવાડિયામાં એક ફોલ્લી જે હતી જે બી હતી પણ એમ ગાયબ થઈ ગઈ. મને મોઢું જેવું હતું એમને થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે કોઈના કહેવાથી મોનતા રાખી. અરવિંદ પટેલ કે આગળવાળા કેશવ માતાજીનું મંદિર કઈ આવ્યું ખબર નથી, પણ કોકને કીધું કે આગળવાળાની મોનતા રાખ માતાજી મટાડ દેશે, તો ઘેર બેઠા બેઠા શ્રદ્ધાપૂર્વક મોનતા રાખી તેની તકલીફ હતી. રામ રામ. અરવિંદભાઈ ગોધરાથી આવે એનો દીકરો છે કે એને લેબોરેટરી કરવા માટેનો કોર્સ કરવા માટે મૂકેલો. હવે એક લેબોરેટરી વાળો મારી એની લાલચમાં 1 વર્ષ કરશે 2 વર્ષ થશે એમ મારી આ માણસને વર્ષ વધારતો ગયો, અને મારી આ માણસ એમ કીધું મારે લેબોરેટરીનો કોર્સ નથી કરવો, પણ મારા ડોક્યુમેન્ટ પાછા હાલ. મારા ડોક્યુમેન્ટ બી પાછા ના હાલે. પછી એમને આગળવાળા માતાની માનતા લીધી કે મારા દીકરાના જે ડોક્યુમેન્ટ ફસાયા તું કાઢી હાલતી હોય તો દૂધની બોટલને હું હાથ ચડાય. મારી માનતા લેવાથી 10 દિવસમાં લેબોરેટરી વાળા ડોક્યુમેન્ટ પાછા આવેલા. આ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. સુતરિયાથી રવિબેન આવે એમના દીકરાની વહુને કે જે કોથળીની બીમારી થયેલી તો ડોક્ટર એમ કીધું કે આ તારે કોથળી કાઢવી પડશે. તો એમને લઈને આવીને માનતા લીધી કે મારા દીકરાની વહુને મારે કોથળી નથી કાઢવી, ભલે બગડી ગઈ પણ મારું ઓપરેશન બી નથી કરવું, પણ હું 5 નારિયેળની તોરણ દૂધની બોટલ હું આ ચડાવી પણ મારી દીકરાની વહુને કમ્પ્લીટ થઈ ગયું છે. મારી જેવી માનતા લીધી તેઓ એ રિપોર્ટ ચોખ્ખા અને કમ્પ્લીટ આવ્યું, અને જેવું જોયું એવું થઈ ગયું. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે ડોક્ટર એની ભાષણ કહેવાય તો ઓપરેશન કરવા કીધેલું પટેલ ઓપરેશન કરવા કીધું, ઓપરેશન રિપોર્ટ આવે તો ઓપરેશન કરવું પડશે, પણ શ્રદ્ધાથી મોનતા રાખી તો ઓપરેશન ફરીવાર રિપોર્ટ કરાય તો રિપોર્ટ મેળાયા. આ શ્રદ્ધાનું પ્રમાણ અરવિંદ પટેલ. તમારો ભાવ તમારો વિશ્વાસ હોય તમારા ગમે એવા કામ થાય છે ભાઈ.
રામ રામ માં મેથાનથી સુરેશભાઈ ડામોર આવે માં એમને ખુદને કે છાતીમાં દુખાવો રહેતો માં 2 વર્ષથી એમને બધું જ કરાયું, મોટી મોટી હોસ્પિટલમાં બી રિપોર્ટ કરાયા આખું શરીર તપાસ કરી હૃદયથી લઈને, પણ કઈ જગ્યાએ મેળ ના આવ્યો. એમને છેલ્લે અંતે બળવા ભૂવા બધું જ કરાવી જોયું મારી, પણ તો બી માણસને કઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું. આપણા સાનિધ્યમાં આવી અને એમને દૂધની બોટલની માનતા લીધી કે મને 2 વર્ષનો દુખાવો છે, હું દવાખાના થાકી ગયો, ભૂવાઓમાં થાકી ગયો પણ તું 2 દૂધની બોટલમાં મારું જે દુઃખ છે મારી 2 વર્ષનું તું પી જતી હોય અને એ બી પાછી 2 દૂધની બોટલમાં, તો 2 દૂધની બોટલની માનતા હું પૂરી કરવાય. મારી 2 વર્ષનું દૂધની બોટલનું એ માનતા પૂરી કરવાય, મારી દુઃખ બી મટી ગયું. 2 વર્ષની તકલીફ 2 દૂધની બોટલમાં મટી ગઈ. જે ડોક્ટરો નાખી કઈ શ્રદ્ધા એમના ભડી પડી. હવે ભલે તમારી માતા રામ રામ માં વાઘજીપુર થી મોહનભાઈ આવે એમને ઓપરેશન કરવાનું હતું મસાનું, તેમાં એમને બીક પડી ગયેલી, પણ ઓપરેશન તો કરવું જ પડે હતું પછી એમને કોકને કહેવાથી આ પહેલી વાર આવ્યા છે કે તું આગળવાળા માતાની માનતા લઈ લે દૂધની 2 બોટલની, ભલે તું ઓપરેશન કરવા બીક ના રહે. 2 દૂધની બોટલની માનતા લઈ અને ઓપરેશન કરવા, ઓપરેશન બી સક્સેસફુલ છું અને બધી રીતે સારું થઈ ગયું. દૂધની બોટલની માનતા પૂરી કરવા. રામ રામ માં જરાપરાથી બારી આશરભાઈ આવે બે માનતા લઈને આયા. એક એમની ભણવાની કોલેજની હતી ડિપ્લોમા, કે એમને બીક હતી કે હું નપાસ થઈ એમ. મારી બે માનતાઓ, જે એક બીજી માનતા એમની એવી હતી કે ઝડપ એમના ખેતીમાં જે નુકસાન કરતા હતા ખેતરમાં મારી, એ બી માનતા લીધી. એમાં બે માનતાઓ પૂરી થઈ, પરીક્ષામાં બી પાસ થઈ ગયા અને જનાવરો જે બગાડતા એ બી નહીં બગાડી. તમારા 7 દૂધની બોટલની માનતા પૂરી કરવા અમારા. રામ રામ માં કિરીટભાઈ કંકુ થાપલા થી આવે એમના દીકરાને પેટમાં દુખતું હતું અને મળતું નતું. એમને ઘેર રહીને 2 દૂધની બોટલ માનતા લીધી. માનતા લેવાથી અડધા કલાકમાં દીકરાને સારું થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. પ્રભાસજી આવે એમને ભેંસની બીમારીની માનતા લીધેલી કે વાયેલી મારી કે દૂધ આપતી નથી અને 3 ટાઈમથી અપૂરું દૂધ ના આવ્યું. 7 લીટર દૂધનું હતું પણ એમને બીક ખાઈ ગઈ કે દૂધ જતું રહેશે. પછી મેં દૂધની બોટલની માનતા લીધી કે મારી ભેંસને દૂધ પાછું આવવું જોઈએ. મારી દૂધ પાછું આવ્યું પણ દૂધ ઓછું આવ્યું, તો મારી પાછી 2 દૂધની બોટલની માનતા લીધી કે જેટલું દૂધ હતું એટલું પાછું આવી જોઈએ. મારી એક ભેંસની 2 વાર માનતા લેવાથી જે દૂધ હતું એ દૂધ પાછું આવી ગયું. મારી માનતા પૂરી કરવા. મોહનભાઈ ગોધરાથી આવે મારી 5 વર્ષથી પીડાતા, દરેક પ્રકારનું દુઃખમાં કઈ જગ્યાએ મેળ ના આવ્યો. દવાખાનામાં મેળ નહીં આવતો, બળવા ઉભવા કરીને પૈસાનું પાણી કરી નાખ્યું પણ કઈ જગ્યાએ મેળ ના આવ્યો. પછી એમને મનથી માનતા લીધી કે હું તારા 5 રવિવાર, આપણા અહીંથી કહેવામાં નથી આવ્યું, એમને મનથી માનેલી કે હું 5 રવિવાર ભરી અને દૂધની બોટલ અને ચોકલેટ ચડાવી પણ જે 5 વર્ષથી પીડાવું એ મારી તું પી જતી હોય તો માનતા પૂરી કરવા. મારી 5 વર્ષનું દુઃખ એમની આ ચોકલેટ ને દૂધમાં તું પી ગઈ, માનતા પૂરી કરવા. રામ રામ માં કમલેશભાઈ હવે તાળવાથી એમની દીકરીને તાળો એવો આવતો કે અડાઈ નહીં એવો માંડી અને બધે જ ફરી આવ્યા કે જે મહારાજનો પવન કીધો તો બળિયા બાપજીને તઈ બી કરી આવ્યા મારી, પણ કઈ જગ્યાએ રાહત નથી મારી. એમને અહીં મીઠાઈ, દૂધ અને શ્રીફળ હું ચડાવી પણ ભલે તઈ બી જગ્યાએ ગયો પણ રાહત નથી. પણ તારા સાનિધ્યમાં આવી અને આ મોબાઈલમાં જોઈને હું માનતા લઉં પણ મારી રાહત થવી જોઈએ. મારી જેવી માનતા લીધી એ દીકરીને આરામ થઈ ગયો, દીકરીને લઈને આવ્યા માનતા પૂરી કરવા. રામ રામ. પીપલોદ થયા લીલાબેન એમના હાથે નસો ફૂલી ગયેલી બધી નસો બહાર આવી ગઈ એમ થઈ ગયેલી ફૂલેની. એમાં એમને ખાંડની માનતા ને દૂધની બોટલની માનતા લીધી કે મારી નસો જેવી છે એવી થઈ જવી જોઈએ. આ દૂધની બોટલ ને ખાંડ ચાંદ ચડાવી ગઈ મારી જેવી હતી એવી જ નસો થઈ ગઈ. આ દૂધની બોટલ ને માનતા પૂરી કરવા. રામ રામ માં કાળીબેન ધોળાકુવા થી આવે માનતા એવી છે કે એમના દીકરા માટે ભુવા લાયેલા બહારથી. હવે ભુવાને મૂકવા જવા માટે એમનો દીકરો તો ના ગયો પણ આજુબાજુમાં દીકરા મોકલ્યા. રસ્તામાં આવતા આવતા ભૂંડ આવી તો મારો દીકરો પડી ગયા. આ બેન બીવી ગયા કે મજૂરી કરું તો આટલો બધો ખર્ચો તું લાવે કઈથી, આ માણસોને કઈથી લાવે. મારી દવાખાને તો લઈ ગયા અને દવાખાને રહી અને એમને માનતા માની કે દૂધની બોટલમાં હું ગરીબ છું, મારે કોઈ કમાવાળું છે નહીં, દીકરો છે દીકરો કહેવામાં નથી પણ તું પૂરું કરી ત્યારે રિપોર્ટ નોર્મલ આવે કે મારી પાસે 1000 રૂપિયા છે, 1000 રૂપિયામાં જ પૂરું થવું જોઈએ. મારી રિપોર્ટ નોર્મલ આવ્યા અને જે લઈ ગયેલા દવાખાને બધા ઘેર હેમખેમ જતા રહ્યા. માનતા પૂરી કરવા આવ્યા.
રામ રામ માં ટિંકલબેન કડાણા થી આવે માં એ 2 મહિનાથી સાનિધ્યમાં આવે છે માં એમના સુખ સાથ માટે. હવે એમને માનતા લીધેલી કે ટિંકલબેન માટે કે બે મારે નોકરી જોઈએ માં. આપે કાગળિય પણ કઈ જગ્યાએ રિપોર્ટ ના આવે માં અને બોલાવે તો ત્યાંથી પાછા મોકલે. એવું ને એવું ઘણા સમય થયું માં આપણા સાનિધ્યમાં આવ્યા માં દૂધની બોટલની માનતા લીધી કે માં હું દૂધની બોટલની માનતા ચડાવી પણ મને નોકરી મળી જોઈએ. મારી દૂધની બોટલની માનતા લેવાથી આઈટીઆઈ કોલેજમાં સ્લીપરમાં નોકરી મળી ગઈ માં. તો રામ રામ માનતા પૂરી કરવા. રામ રામ માં વડેલાવથી શર્મિષ્ઠાબેન આવે માં 5 મહિનાથી ખાંસી આવતી હતી કે દવા લેવાથી બી રાહત નથી થતી માં. પછી અમે દૂધની બોટલની માનતા લીધી કે માં હું તારી 5 દૂધની બોટલની માનતા લઉં 5 મહિનાની ખાંસી જે આવે માં પણ તો દૂધની બોટલમાં પી જતી હોય તો દૂધની બોટલની માનતા પૂરી કરવા આવી. મારી 5 મહિનાની જે ખાંસી આવતી એ ખાંસી બંધ થઈ ગઈ. આ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં સુમિત્રાબેન નસીબપુર થી આવે માં એમના દીકરા માટે માનતા રાખેલી કે મારા દીકરાની સંબંધ નહીં થતો માં પણ માં 5 તોરણની નારિયેળની ચડાવી અને દૂધની બોટલ આલી પણ મારા દીકરાને જે સંબંધ કરવો સંબંધ થઈ જવો જોઈએ. મારી માનતા લેવાથી 1 જ અઠવાડિયામાં સંબંધ થઈ ગયો. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં સુભાષભાઈ બંડોઈ થી આવે માં એમના દીકરાની માનતા હતી. દીકરો 2 વર્ષનો છે માં પણ 1 વર્ષથી ખાતો નતો અને 1 વર્ષથી મારી ચાલતો નતો. તમારી એમને માનતા લીધી કે દૂધની બોટલ ને હું મીઠાઈ ચડાવી માં પણ મારો દીકરો 2 વર્ષનો છે પણ તું એને ચાલતો કરતી હોય અને સાંભળતો કરતી હોય તો માનતા પૂરી કરવા આવી. મારી એ માનતા લેવાથી એનો દીકરો ચાલતો થયો અને ખાતો બી થઈ ગયો અને બધી રીતે સારું થઈ ગયું. તો માનતા પૂરી કરવા આવી. રામ રામ માં મનીષાબેન બંડોઈ થી આવે એમના બાપાની માનતા રાખેલી. એમના બાપાને ગભરામણ થતી માં તો હું ફૂલનો હાર ચડાવી માં તો મારા બાપાને જે ગભરામણ થાય બંધ થઈ જશે. મારી માનતા લેવાથી ગભરામણ બંધ થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ભદ્રેશ સિકલીકર વાત કરું સંતરામપુરથી આવું. રામ રામ હું પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરું છું. સાઇટ એજન્ટોની ટીમ છે પણ છેલ્લા 3 મહિનાથી વ્યવસ્થિત કામ નહોતું થતું. મારી નોકરી પણ જોખમમાં હતી. મેં 5 બોટલની બાધા રાખી હતી. માર્ચ મહિનાની અંદર 4.5 લાખ ઉપર મારું કામ થઈ ગયું અને બ્રાન્ચમાં હું 1લા નંબર પર આવ્યો. રામ રામ મારા આશીર્વાદ. 60 જણોની એજન્ટની ટીમ લઈને ફરતા માંડી અને માનતા 5 દૂધની બોટલ રાખવાથી મારી 5 દૂધની બોટલ રાખવાથી 4.5 લાખનું કામ થયું મારી. ત્યાં માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ માં પિછોડાથી રમેશભાઈ આવે માં એમની દીકરીને કોલેજમાં ઇન્ટર્નશિપ માટે કઈ જગ્યાએ મળતું નતું માં એમને દૂધની બોટલની માનતા લીધી કે મારી દીકરીને ઇન્ટર્નશિપ કરવા માટે કોલેજમાં મળવું જોઈએ. મારી દૂધની બોટલની માનતા લેવાથી કોલેજમાં ઇન્ટર્નશિપ કરવા માટે મળી ગઈ. મારી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં રામુભાઈ આવે બટાકોડાથી માં એમની દીકરીને શારીરિક પ્રોબ્લેમ હતો માં તેમને દૂધની બોટલની માનતા લીધી કે 5 દૂધની બોટલની માનતા લઉં પણ મારી દીકરી નાની છે અને આરામ થઈ જવું જોઈએ. મારી 5 દૂધની બોટલની એની દીકરીને આરામ થઈ ગયો માં. તો માનતા પૂરી કરવા મારી. અને બીજું એક આ રામુ કરી કે છે મારી કે આપણી જે આગરવાડાની જે માં મેલડી બાપા ગોગાનું જે રીલ્સ બનાવે માં અને ઇન્સ્ટાગ્રામ પર ચડાવે માં તે એક ભાવિક છે માં આપણો. રામ રામ પિક્ચર બનાવે માં. રામ રામ માં ઉજમબેન આવે સાજીવાવથી માં એમને માનતા એવી રાખેલી એમને આખા ઘરમાં માડી આખા ઘરમાં બીમારી માડી બધા જ ગોળા થઈ જાય. 5 દીકરીઓ છે એક દીકરો જ છે માડી અને આ બેન એકલા જ હાજર છે. તમારી આખા ઘરમાં કુકડા બોકડા કપાઈ આખું ઘર રક્ત વાળું કરી નાખી. બોવા બોકડા લાગી માડી. પછી એમને અહીં સાનિધ્યમાં આવ્યા કે 7 દૂધની બોટલ એક હાથ ચડાવી. હું આટલા વર્ષથી પીડાવું કે મારા ઘરના બધાના મગજ ઘોડા કરી મેલ્યો માડી. હું બોકડા કુકડા કપાઈ થાકી ગઈ પણ આ 7 દૂધની બોટલ હાથ ચડાવીમાં પણ રાહત થઈ જોઈએ. માડી જેવી માનતા લીધી આ બીજો રવિવાર આવ્યો એના ઘરમાં સુખ શાંતિ થવા મળી માં અને 30% આરામ થયો માડી. તો દર્શન કરવા લઈને અને માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ માં જાલોદ થી લીલાબેન આવે માં
માં એમને પોતાને કે મોઢામાં એક ચાંદુ હતું માં 4 વર્ષથી, પણ મટતું નતું દવા કરાવવાથી મારી બધું કરાવી ચૂક્યા પણ કઈ જગ્યાએ મટ્યું નહીં મારી. એ આજથી 15 દિવસ પહેલા આપણા સાનિધ્યમાં આવ્યા મારી, અને અહીં આવી અને દૂધની બોટલની માનતા લીધી. એમાં 4 વર્ષનું ચાંદુ છે, આ દૂધની બોટલની માનતા લો એમાં મટી જવું જોઈએ મારી. 15 દિવસ મેં ચાંદુ કઈ ગાયબ થઈ ગઈ ખબર ના પડી માં દૂધની બોટલમાં. રામ રામ મારી. રામ રામ માં. રેડિયાથી સવિતાબેન રાઠોડ આવે છે માં. એમને માથાનો દુખાવો થતો હતો અને માથાનો દુખાવો મળતો નતો. તેમને 2 દૂધની બોટલની માનતા રાખી, તે માથાનો દુખાવો બી જતો રહ્યો માં. તો દૂધની બોટલની માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ માં. પ્રેમીલાબેન મોલીથી આવે માં. એમની માનતા એવી છે કે બોર કરવાનો હતો, અને આજુબાજુ વાળા બધા એમને એમ કે બોર ના કરે, ખર્ચો માથે પડશે, તને પાણી નહીં આવે બોરમાં. આ રીતે બેનને મનોબળથી તોડી નાખેલી બધીમાં. પછી એમને આપણી આગળવાળા વાળી મેલડી માં પર મને વિશ્વાસ છે, ભલે પાણી ના આવે મારી માં મેલડી પાણી લાવશે. મારી 10 દૂધની બોટલની માનતા લઉં તો મારું પાણી આવવું જોઈએ, અને લોકોને બધાને ઉધા પાડવા જોઈએ. મારી 10 દૂધની બોટલની પાણી એટલું બધું આવ્યું મારી બોરવેલમાંથી, ત્યાં દૂધની બોટલની માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. ગંગાબેન બંડોઈ થી આવે માં. એમની દીકરીને ઉલટીઓ થતી તો બંધ નથી થતી, તો એ દૂધની બોટલની માનતા લેવાથી ઉલટીઓ બંધ થઈ ગઈ, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં. શારદાબેન બંડોઈ થી આવે માં. એમને માનતા એવી રીતે એમના ઘરવાળાની કે દારૂ છોડતા નતા, 25 વર્ષથી દારૂ પીતા હતા માં. દારૂ એવો પીવે કે ઘરમાં બી ધમાલ કરે. તો માં આ બેન એવી માનતા લીધી કે હું ખાંડ ચડાવી મારી, પણ ખાંડ ચડાવવાથી મારા ઘરવાળા દારૂ બંધ થઈ જવો જોઈએ. મારી આ માનતા લેવાથી 4 રવિ આવી ગયા, 4 રવિ એક દારૂ નહીં પીતા, દારૂ છૂટી ગયો માં. 25 વર્ષનો માનતા પૂરી કરવા. રામ રામ માં. બંડોઈથી સામલીબેન આવે માં. એમને પેટમાં અને છાતીમાં દુખાવો પડતો હતો. એમને દૂધની બોટલની માનતા લેવાથી આ દુખાવામાં રાહત થઈ ગઈ, અને આ દુખાવો બંધ થઈ ગયો, માનતા પૂરી કરવા આવ્યા માં. રામ રામ. રામ રામ માં. બંડોઈ થયા સલ્લીબેન માં. એમની માનતા એવી છે કે ડોક્ટર એવું કીધેલું કે તું જીવીશ ત્યાં સુધી ગોળી ખાવી પડશે, એ બીપી ની, અને બીજી કે એમને એસિડિટી, ત્રીજું કે 6 વર્ષથી પગનો દુખાવો. મારી 3 બીમારી એવી, અને એમાં મોટામાં મોટી બીમારી કે બીપી ની, કે ડોક્ટરે કીધેલું કે તારે ગોળી બંધ ના કરાય. તમારી અમને જે દૂધની બોટલની માનતા લેવાથી માં આજે 3 મહિના થયા પણ બીપી ની ગોળી નથી ખાધી માં. તમારી બધી બીમારી એમને નાબૂદ થઈ ગઈ, માનતા પૂરી કરવા આવ્યા માં. રામ રામ. અમારો વિશ્વાસ શક્ય ના હોય શક્ય કરનાર માતા. રામ રામ માં. પૂનમબેન રાજસ્થાન થી આવે માં. માનતા એમને વસ્ત્ર માટેની હતી માં. અહીં આવીને એમને એમ કીધું કે માં મંદિરમાં બેસીને અને માનતા લઈ લે. 3 વર્ષનો વહીણા વળી ગયેલો મારી, પણ વસ્ત્ર નતો માં. એમને 5 દૂધની બોટલ અને ચોકલેટ હું ચડાવી, પણ મારા દીકરો જોઈએ માં. તમારા દીકરાને જે જોઈતી જરૂરિયાત એ પૂરી થઈ માં. દીકરાનો અવતાર થયું માં. આ માનતા પૂરી કરવા આવ્યા માં. એમના ઘરવાળા વિદેશ છે તો નહીં આવ્યા મારી. દીકરાની આશા લઈને આવેલા રાજસ્થાની આયા કે ભલે ભલે મારા રામ. રામ રામ માં. કોકિલાબેન આવે નાટાપુર થી માં. એમને સાસુ માં છે, કાકી સાસુ માં. એમના માટે માનતા લીધેલી એમણે કે છાતીમાં દુખાવો ને બધી રીતે હતું માં. હું દૂધની બોટલની માનતા લે માં, પણ મારી કાકી વાને સારું થઈ જવું જોઈએ. દૂધની બોટલની માનતામાં એમને કાકી વાને સારું થઈ ગયું, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં. ઉષાબેન આવે મોદરી થી માં. એમની દીકરીની માનતા લીધી કે દીકરી ખાતી નથી માં. એમને દૂધની બોટલની માનતા લીધી માં કે માં મારી દીકરી ખાતી નહીં, પણ હું દૂધની બોટલની માનતા લઉં. મારી જેવી માનતા લીધી, દીકરી રડીને ખાવા માંગે માં. તો માનતા પૂરી કરવા આવ્યા મારી. રામ રામ.
રામ માં માતરિયાથી કાંતાબેન આવે માં એમના પેટમાં અસંખ્ય દુખાવો ઉપડેલો તો મેં દૂધની બોટલની માનતા લીધી, તે દુખાવો બંધ થઈ ગયો, માનતા પૂરી કરવા આવ્યા માં. રામ રામ. રામ રામ માં સુમિત્રાબેન આવે મોરો હડપથી એમના દીકરા માટે માનતા લીધેલી કે તાવ પુષ્કળ ચડેલો ઓળીનો મારી અને તાવ ઉતરતો નતો, ત્યાં દવાખાને લઈ ગયા મારી દવાખાને ડોક્ટરે કીધું સવારે આવજો. આ તઈ રહીને માનતા લીધી કે દૂધની બોટલની કે માં હું તારી દૂધની બોટલની માનતા લઉં, મારા દીકરાને સારું થઈ જવું જોઈએ. મારી દૂધની બોટલની માનતા લેવાની, દવાખાને ના જવા પડે, દવાખાને આ રાહત થઈ ગઈ માં. આવો માનતાવાળા બાજુ આવી ગયો આ બાજુ રામ રામ માં લીમડી થી રત્નીબેન આવે માં માનતા એમની એવી હતી કે એમના ઘરવાળા દારૂ પીતા હતા કે માં મેં દૂધની બોટલમાં માનતામાં મારા ઘરવાળો દારૂ ના પીવો જોઈએ માં, તો માં મેં દૂધની બોટલમાં એમના ઘરવાળો જૂનામાં જૂનો દારૂ છોડી દીધો માં, તો દૂધની બોટલની માનતા પૂરી કરવા એમનું ઘર નવું બનતું હતું એના માટે માનતા લીધેલી કે મારા ઘરમાં કોઈ વિઘ્ન ના આવવું જોઈએ, મારું ઘર પૂર્ણ થઈ જવું જોઈએ. તો માં એમને મીઠાઈના 10 પડીકાની માનતા લીધેલી કે ઘરમાં કોઈ વિઘ્ન ના આવવું જોઈએ. મારી કોઈ વિઘ્ન ના આવ્યું તો માનતા પૂરી કરવા આવ્યા માં. રામ રામ.